હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, માણસા આવી જાય બરાબર. જો માણસા આવી જાય અને થેરાપીનો આજે 6-7મો દિવસ જેવું છે. શું કેવું કાના? બરાબર, કમરમાં દુખાવો છે, નસ દબાઈ છે અને આજે પાછા થેરાપી માટે આવી જાય છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આ છે ચંદ્રાસર તળાવ. તો ગાઈસ, આ રોડ જાય છે વિસનગર, ના જાય છે વિજાપુર. તો વિજાપુર રોડ ઉપર છે સીતારામ સારવાર કેન્દ્ર, એક્યુપ્રેશર થેરાપી. તો ગાઈસ, તમને બતાવું તો એ રસ્તો ક્યાં જાય છે, જોતા રહેજો બ્લોગ. જો એથી આ ડિવાઈડરથી યુટર્ન મારી દેવાનું છે. એ આ જગ્યા પર જ છે. તમને લઈ જાઓ અંદર. આ જગ્યા છે, અહીંયા જ છે આગળ. સીતારામ સારવાર કેન્દ્ર. ગાઈસ, આપણે આવી ગયા છીએ સીતારામ સારવાર કેન્દ્ર, એક્યુપ્રેશર થેરાપી. સમજો, થેરાપી ચાલુ રાખી. ટ્રીટમેન્ટ આપી રહ્યા છે સીતારામ સારવાર કેન્દ્ર. એક્યુપ્રેશર થેરાપી. ગાઈસ, ગાડી પર અહીંયા એક નામ લખાવવું હોય, એક અહીંયા લખાવવાનું છે. અહીંયા જોઈ લો ને. તો ગાઈસ, અહીંયા લખીશું સત્યુગ્ની અખંડ જોગણી અને કુલદીપ. તો જોઈએ કેવું લખાય છે. તો ગાઈસ, બાબારી ગ્રાફિક્સમાં આપણે બનાવડાવ્યા છે, ગાડી પર નામ લખાવડાવ્યું છે. તો આ ભાઈ લખાણ કાનું લખાવડાવે છે. ચલો જોઈએ હવે કેવું લખ્યું છે ભાઈ. બાબારી ગ્રાફિક્સમાં આવી જાય આપણે નામ લખાવવા માટે, કુલદીપનું અને નેન્સીનું. તો આ ભાઈ છે, તો આપણને બતાવશે. લખાઈ જાય તો તમને બતાવું તો કેવું લાગશે, બરાબર. તો આપણો બ્લોગ જોતા રહેજો. વિજાપુર રોડ પર છે આમની દુકાન, બાબારી ગ્રાફિક્સ. શું નામ છે તમારું ભાઈ? હાર્દિકભાઈ છે. તો આપણો બ્લોગ જોતા રહેજો. આ એમની દુકાન છે. હા ભાઈ, કાનાના રામાધણી લખાવવું પણ અત્યારે હાલ નહીં લખાવું કોઈ રામાધણી, પછી લખાવીશું. ગાઈસ, આ રીતના ફ્રન્ટ રાખે છે. કેવું થાય જાય તમને આગળ બતાવું. બ્લોગ આપણો જોતા રહેજો. જોવા નેન્સીનું નામ લખાય છે, લખાઈ દઉં છે. સિમ્પલ ફ્રન્ટ રાખે છે, વચ્ચો વચ્ચે જ લગાવી. તમારી રીતે લગે, થોડું ઊંચું જવાનું. ભાઈ જો આ રીતે લખાયું છે નેન્સીનું નામ. જો મસ્ત માય પ્રિન્સેસ છે, મારી છોકરી. આગળ પેલા લખે છે, તમને આગળ બતાવું છું. ભાઈ જો કુલદીપનું નામ મસ્ત રીતે લખાયું, કુલદીપ. ઉપર લખાયું છે સત્યુગ્ની અખંડ જોગણી. ક્યાંનું લખાવું હતું પણ ક્યાંનું લખાતું જ નથી.
ટાઈમ જ નહોતો ભાઈ તો મસ્ત રીતે લખાયું છે તો બ્લોગ જોતા રહેજો અને આ સતીશની અખંડ જોગણી લગાવીએ છીએ तो गाइस जय सिकोतर लख्યું જય સિકોતર નહીં લખ્યું તો સત્યની અખંડ જોગણી સત્યમ અખંડ જોગણી આગળ 10 ગાડીઓ બદલાઈ ગઈ આ જ લખેલું હોય 10 આ લગભગ 8 મહિને મેળ આવ્યો એટલે ગાડી લઉં ને એટલે તરત લખાઈ જાય ગાડી લઈએ તો પહેલા જોગણી માનું જ ના તો ગાઈ જો મસ્ત મજાનું નામ લખાઈ દીધું સતીશની અખંડ જોગણી અને કુલદીપ અને પાછળ તમને બતાવી દઉં પાછળ લખાઈ દીધું નેન્સી મારી છોકરીનું નામ છે મારી ડોટર આપણો બ્લોગ જોતા રહેજો મારી ગાઈસ ફિઝિયોથેરાપી મુલાકાત લઈ લીધી ફિઝિયોથેરાપી એક્યુપ્રેશર થેરાપી કરી દીધી છે જઈએ છીએ ઘરે યુવા કાનન શું મળ્યું બતાડતા જઈએ આપણે હો ગાઈસ માસાથી ઘરે આવી જાય બરોબર ફિઝિયોથેરાપીમાં ફિઝિયોથેરાપી બધી કરાવી દીધી છે બોલાશે ત્યાં જઈશું બરોબર તો કામો રહી ગયો તો મારા માણસાથી એના માટે મંચુરિયન લાવો તો પણ કામો આવીને ઉઠી ગયો હોત જો અમારા નંદાબેનનો મોજ હોય છે બરોબર નંદાબેન મંચુરિયન ખાયા જોરદાર મંચુરિયન છે ખાઓ તો નંદાબેન ટેસ્ટ કરો તો જોરદાર ગાઈસ અમારો બ્લોગ જોતા રહેજો જય બાબારી